તો કે મિત્રો મજામાં બધા? આજે આપણે રાસાયણિક ગતિકીની અંદર આગળ ચર્ચા કરીએ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એના વિશે આપણે ભણવું છે. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મતલબ થાય કે જે વાસ્તવમાં એવી પ્રક્રિયા નથી છતાં પણ આપણે એને પ્રથમ ક્રમની ગણવી પડે તો એવી પ્રક્રિયાનો શબ્દ આપણે બોલીએ છીએ આભાસી પ્રથમ ક્રમ. કેવી પ્રક્રિયા કહીએ છીએ? આભાસી. હોય નહીં છતાં પણ આપણે એવી ગણવી પડે જેને આપણે શબ્દ બોલીએ છીએ આભાસી. તો કેટલીક પ્રક્રિયાઓ જે છે એ પરિસ્થિતિના આધારે એનો ક્રમ નક્કી કરવો પડે. એટલે વાસ્તવમાં ક્રમ અલગ હોય પણ આપણે કન્ક્લુડ એટલે કે ગણતરી કરીએ ત્યારે આપણે એને એવા ક્રમની ગણવી પડે. એટલે શબ્દ બોલ્યા કે કેટલીક પ્રક્રિયાઓનો ક્રમ એની પરિસ્થિતિને આધીન હોય છે. બરાબર? એટલે પ્રક્રિયાનો ક્રમ પરિસ્થિતિ પર આધાર રાખે. તો એવી કેટલીક પ્રક્રિયાઓ છે એ વાસ્તવમાં ઉચ્ચતર ક્રમની હોય તો એવી કેટલીક પ્રક્રિયા કીધું એ પ્રમાણે વાસ્તવમાં ઉચ્ચતર ક્રમની હોય છતાં પણ આપણે એને પ્રથમ ક્રમની ગણવી પડે. છતાં પણ પ્રથમ ક્રમની ગણવી પડે તો તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પણ કેવી? આભાસી. એટલે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. વાસ્તવમાં તો પ્રથમ ક્રમ નથી, પ્રથમ કરતા વધારે ક્રમ છે છતાં પણ આપણે એને પ્રથમ ક્રમની ગણીએ છીએ. તો આવી પ્રક્રિયા જે છે એને આપણે શબ્દ બોલ્યા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો ઇથાઇલ એસિટેટ એટલે CH3COO CH2 CH3 એનું જળ વિભાજન કરીએ એસિડિક માધ્યમમાં. તો જેવું આપણે જળ વિભાજન કરશું ઇથાઇલ એસિટેટનું એટલે જળ વિભાજન થાય એટલે આ ભાગને આપણે H આપી દઈએ, આ ભાગને આપણે OH આપી દઈએ તો એસિટિક એસિડ અને સાથે સાથે ઇથેનોલ આપણને પ્રાપ્ત થાય. આ એસિટિક એસિડ છે, આ ઇથેનોલ છે, આ ઇથાઇલ એસિટેટ છે, ઇથાઇલ એસિટેટ. તો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કર્યું. સામાન્ય રીતે જળ વિભાજન જ્યારે પણ કરવું હોય ત્યારે જલીય માધ્યમ એટલે કે પાણીનું પ્રમાણ આપણે વધારે રાખેલું હોય. ધારી લો કે T બરાબર 0 સમય છે એટલે શરૂઆત છે ત્યારે આની સાંદ્રતા આપણે 0.01 મોલ જેટલી લઈએ. આનું પ્રમાણ છે 0.01 મોલ લઈએ અને આને આપણે 10 મોલ લઈએ. બરાબર સમજો? પ્રક્રિયા એક મોલ આ વપરાય ત્યારે એક મોલ આ વપરાય ત્યારે એક મોલ આ બને, એક મોલ આ બને. તો તત્વ યોગમિતિના નિયમ અનુસાર શરૂઆતમાં T બરાબર 0 સમય છે ત્યારે તો આ કંઈ બન્યું જ ન હોય એટલે આના મોલ આપણે કેટલા લખશું? 0. હવે માની લો કે T બરાબર કોઈ T સમય છે ત્યારે આના 0 મોલ બાકી રહે છે. એનો મતલબ એમ થયો કે 0.01 મોલ જેટલો એસ્ટર વપરાઈ ગયો એટલે કે ઇથાઇલ એસિટેટ પૂરેપૂરો વપરાઈ ગયો. તો સામે આમાં પણ 0.01 નો ઘટાડો થાય. હવે 10 માંથી 0.01 જેટલી બાદબાકી કરીએ એટલે 9.99 મોલ બાકી રહે. 9.99 એટલો ફેર થશે. તો વિચારો જી ભાઈ 9.99 એટલે લગભગ બરાબર આપણે 10 લઈ શકીએ કે નહીં? તો આવા સંજોગોમાં પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. આની સાપેક્ષમાં એટલે શબ્દ બોલ્યા કે ક્યારેક પરિસ્થિતિ ઉપર આ પ્રક્રિયાનો ક્રમ આધાર રાખે. વાસ્તવમાં તો આ વપરાય છે અને પાણી પણ વપરાય છે પણ પાણી પુષ્કળ માત્રામાં લીધું છે. હવે આવા સંજોગોમાં પાણીનું પ્રમાણ જ ઓછું જોવા મળતું હોય તો શું કરવું? એટલે કે એનો ઘટાડો થાય છે પણ અલ્પ માત્રામાં થાય છે જેને આપણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ લઈ શકીએ. આ જેટલો વપરાય એટલો જ આ બને એટલે આ બંનેનું મૂલ્ય 0.01 મોલ જેટલું વધી જાય. તો ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયાનો વેગ એ ફક્ત અને ફક્ત કોના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ એસ્ટરની સાંદ્રતા ઉપર
એટલે કે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર જ આધાર રાખે અને અહીંયા ઇથાઇલ એસિટેટની ઘાત કેટલી છે 1. પાણીની સાંદ્રતા પર આધાર રાખવા છતાં પણ આપણે એને ધ્યાનમાં નહીં લઈએ કેમ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાનની સાંદ્રતા કેવી ગણી આપણે અચળ, તો અચળ હોય એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા વેગ જે છે એનો આધાર કેના ઉપર થયો? ફક્ત એસિટેટની સાંદ્રતા ઉપર. માટે આ પ્રક્રિયા ક્રમ દ્વિતીય ક્રમની હોવા છતાં આપણે એને પ્રથમ ક્રમની ગણીએ છીએ. આવી પ્રક્રિયાને આપણે આભાસી પ્રથમ ક્રમની કહીએ. એટલે ખ્યાલ આવી ગયો? આભાસી પ્રથમ ક્રમ એટલે બીજું કાંઈ નહીં, હોવા ન છતાં પણ આપણે એને કેવી કીધી? પ્રથમ ક્રમની. એટલે એના નામ આપ્યું આભાસી પ્રથમ ક્રમ. આમ આ પ્રક્રિયા વાસ્તવમાં દ્વિતીય ક્રમની હોવા છતાં આપણે તેને આભાસી છીએ. બીજું એક ઉદાહરણ તો બીજું ઉદાહરણમાં આપણે જેમ આ એસ્ટરનું જળ વિભાજન લીધું એમ સુક્રોઝનું વ્યુત્ક્રમણ, સુક્રોઝ એટલે તમે બધા જાણો જ છો C12H22O11. એનું પણ આપણે જો જળ વિભાજન કરીએ એસિડિક માધ્યમમાં એટલે એસિડની હાજરી રાખીએ તો પ્રક્રિયા થઈ C6H12O6 વત્તા C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને પ્રાપ્ત થાય. આ સુક્રોઝ છે. આ પ્રક્રિયાને આપણે વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન પણ કહીએ છીએ. તો આ પ્રક્રિયાનો વેગ આની જેમ જ દર્શાવી શકાય. પ્રક્રિયા વેગ બરાબર K અને સુક્રોઝની સાંદ્રતા પાણીની સાંદ્રતા ઉપર આધાર રાખશે નહીં, C12H22O11. તો આ પ્રક્રિયા અહીંયા આભાસી પ્રથમ ક્રમની ગણાય. તો આવી પ્રક્રિયા કે જે વાસ્તવમાં પ્રથમ ક્રમની ન હોવા છતાં પણ આપણે જેને પ્રથમ ક્રમની ગણીએ એ પ્રક્રિયાને શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમ. મિત્રો, રાસાયણિક ગતિકીની અંદર આજે આપણે અતિ મહત્વનો એક ટોપિક ભણવા જઈ રહ્યા છે. આ ટોપિક જે છે એ આપણે જુદા જુદા પ્રશ્નો સ્વરૂપે લેશું. એમાં પહેલા પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર તથા આર્હેનિયસ સમીકરણ એની આપણે સમજૂતી લેવાની છે. તો પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની કઈ રીતે અસર થાય એની આપણે સમજૂતી લઈએ. આપણો સામાન્ય અનુભવ એવો કહે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તાપમાનના વધારા સાથે પ્રક્રિયા વેગમાં હંમેશા વધારો થાય. કહેવાનો મતલબ એ છે કે જો આપણે પ્રક્રિયાને ગરમ કરીએ એટલે ગરમી આપીએ તો સામાન્ય રીતે પ્રક્રિયાના વેગમાં વધારો થાય. જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. N2O5 ના વિઘટનની વાત છે. તો ભાઈ N2O5 જે છે એનો જથ્થો અડધો થાય એના માટે લાગતા સમય જે છે એ તાપમાન સાથે બદલશે. જેમ કે 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન રાખ્યું હોય તો ફક્ત આ પ્રક્રિયા 12 મિનિટમાં 50% જેટલી પૂર્ણ થઈ જાય. એની જગ્યાએ જો 25 સેલ્સિયસ તાપમાન એટલે કે તાપમાનમાં ઘટાડો કર્યો છે તો 5 કલાક જેટલો સમય લાગે. અને જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન N2O5 નું વિઘટન કરવામાં આવે તો વિઘટનનો દર 10 દિવસ જેટલો થઈ જાય. તો આ ડેટા આપણને એવું સૂચવે છે કે જેમ તાપમાન વધે એમ પ્રક્રિયા ઝડપી બને એટલે કે પ્રક્રિયાનો વેગ વધે. આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે પોટેશિયમ પરમેંગેનેટ. આ પોટેશિયમ પરમેંગેનેટ જે છે એની જ્યારે ઓક્ઝેલિક એસિડ હારે પ્રક્રિયા થાય એટલે કેમેનોફોર અને H2C2O4 આ બેનું મિશ્રણ જે છે પ્રેક્ટિકલની અંદર આવા પ્રયોગો આવે છે. એની જ્યારે તમે ગરમ કરશો એટલે પોટેશિયમ પરમેંગેનેટનો જે જાંબલી રંગ છે એ સરળતાથી દૂર થઈ જાય, પણ ગરમ કરવાથી ઝડપથી દૂર થાય. તો ભાઈ ઉપરોક્ત ઉદાહરણ એવું કહે કે જેમ તાપમાન વધશે એમ પ્રક્રિયાનો વેગ વધશે. મોટા ભાગની પ્રક્રિયા માટે આ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે કે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં વધારો કરવામાં આવે એટલે કહેવાય એવું માંગીએ છીએ કે ભાઈ તાપમાન માની લો કે અત્યારે 5 ડિગ્રી છે ને હવે 15 ડિગ્રી કરી નાખો, અથવા તો તાપમાન 20 ડિગ્રી છે અને હવે 30 ડિગ્રી કરી નાખો, તો જો 10 સેલ્સિયસ જેટલો તાપમાન કરો તો પ્રક્રિયાનો વેગ
બમણો થાય છે. મોટા ભાગની પ્રક્રિયામાં આ વસ્તુ જોવા મળે. તો મિત્રો અહીંયા એક સરસ મજાનું એક સૂત્ર બનાવી શકાય છે. ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, નીટ ની અંદર પણ તમને કામ લાગે એવું છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રક્રિયાનો વેગ જે છે એ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે. તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ એ તાપમાન 10 ડિગ્રી વધારો કરો તો કેટલા ગણું થાય? 2 ગણું. હવે જેટલો તમે ફેરફાર કરો એના ભાગ્યા 10 કરી નાખો એટલા ગણો, એટલે કે એટલી ઘાત જેટલો, 2 ની ઘાત જેટલો વેગ ફેરફાર થાય. જેમ કે મેં કઈ ઉદાહરણ લખ્યું છે કે તાપમાન 303 માંથી 323 ડિગ્રી કર્યું, તો ફેરફાર કેટલા ડિગ્રી કર્યો આપણે? 303 માંથી 323 ડિગ્રી સેલ્સિયસ કર્યું, એટલે તાપમાનનો ફેરફાર આપણે કર્યો છે 20 ડિગ્રી. હા, અહીંયા તમે કેલ્વિન લો તો પણ ચાલે, એવું નથી કે કેલ્વિન ના લઈ શકાય. ફેરફાર છે એટલે સેલ્સિયસ અને કેલ્વિન બેમાં ફેરફાર સમાન રહેશે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો 303 કેલ્વિન અને 323 કેલ્વિન હોય તો પણ ચાલે, તો ફેરફાર 20 કેલ્વિન થાય. સેલ્સિયસમાં લીધું હોય તો 20 સેલ્સિયસ થાય. તો આ ફેરફાર જે છે એના ભાગ્યા આપણે 10 કરીએ એટલે તમને તાપમાનનો ફેરફાર મળશે. 2 ∆T/10 એટલે 2 ∗ 20/10 એટલે કેટલા થશે? 2. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. એટલે એનો મતલબ એમ થયો કે વેગ 4 ગણો થયો. ઘણીવાર અહીંયા પ્રશ્નો જે છે તમને એમ પણ 90 ડિગ્રીનો ફેરફાર પૂછે છે, અથવા તો તમને 50 ડિગ્રીનો ફેરફાર પૂછે. 50 ડિગ્રીનો ફેરફાર પૂછે તો 50/10 એટલે 5. 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત જે છે એનો જવાબ જે છે આપણે અહીંયા રજૂ કરવાનો થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બીજું આવે છે આર્હેનિયસ સમીકરણ. તો આર્હેનિયસ સમીકરણ શું છે? આ ટોપિક સાથે રિલેટેડ જ છે, કેમ કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે ભૌતિક રીતે એવું સમજાવેલું હતું કે ભાઈ તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે, તો એ વસ્તુ આપણે સમજવી છે. પણ આર્હેનિયસ પહેલા, એટલે સૌપ્રથમ આ બાબતની ઘટનાનો અભ્યાસ જે છે ને એ ડચ રસાયણશાસ્ત્રી વોન્ટોફ જે હતા એને કર્યો હતો. એટલે સૌપ્રથમ અભ્યાસ કરવા વાળા હતા વોન્ટોફ, પણ ભૌતિક અર્થઘટન જે છે એ રજૂ કર્યું હતું આર્હેનિયસ. એટલા માટે થઈ અને આર્હેનિયસ સમીકરણ સ્વરૂપે આપણે એને દર્શાવશું. તો આ આપણા માટે અતિ મહત્વનું છે. બોર્ડની અંદર એકવાર આર્હેનિયસ સમીકરણ સમજાવો એવો પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ ગયેલો છે. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાનો. અહીંથી આ પ્રશ્ન જે છે અલગ પડશે. આર્હેનિયસ સમીકરણ એટલે શું? તો ભાઈ આર્હેનિયસ સમીકરણનું સૂત્ર છે K = A × E−Ea/RT. આને આર્હેનિયસ સમીકરણ કહેવાય. જ્યાં K શું છે? તો કે જ્યાં K તે પ્રક્રિયાનો વેગ અચળાંક છે. એ શું છે? તો કે ભાઈ આર્હેનિયસ અચળાંક પણ એને કહેવાય, પૂર્વઘાતાંકીય અવયવ પણ કહેવાય, આવૃત્તિ અવયવ પણ એને કહેવાય. આ ત્રણેય નામથી એને ઓળખવામાં આવે. આ એ એટલે તમે સમજી શકો આર્હેનિયસ અચળાંક, કેમ કે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિક આપ્યું તો એટલા માટે થઈને. પૂર્વઘાતાંકીય અવયવ એટલે આ ઘાતાંકીય પદની પહેલા આવે છે એટલે એને આપણે પૂર્વઘાતાંકીય અવયવ પણ કહીએ છીએ. અને આગળ જતા આપણે અથડામણ સિદ્ધાંતની જ્યારે વાત કરશું ત્યારે એને આવૃત્તિ પદ હારે સરખાવશું, એટલે આપણે એને આવૃત્તિ અવયવ પણ કહીએ છીએ. આ આર્હેનિયસ અચળાંક જે તે પ્રક્રિયા માટે હંમેશા અચળ જ હોય. એ પ્રક્રિયા બદલે તો એનું મૂલ્ય બદલે, બાકી આર્હેનિયસ પ્રક્રિયાનો અચળાંક જે છે એ ક્યારેય બદલતો નથી જે તે પ્રક્રિયા માટે. R છે ઈ વાયુ અચળાંક છે, T નિરપેક્ષ તાપમાન છે, અને E એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઊર્જા. સામાન્ય રીતે આ બંનેના મૂલ્ય જે છે એ જૂલ પ્રતિ મોલ એકમમાં લેવામાં આવે છે. તો આ રીતે આપણે આર્હેનિયસ સમીકરણ જે છે એની સમજૂતી રજૂ કરી શકીએ. હવે આપણે આર્હેનિયસ સમીકરણ જે છે એનું વિસ્તૃત સ્વરૂપ જે છે એની ચર્ચા કરીએ કે જેના આધારે આપણે દાખલાઓ ગણી શકીએ. આ ટોપિક આપણે કન્ટિન્યુઅસ જ રાખ્યો છે, એટલે કે આર્હેનિયસ સમીકરણ સમજાવીને સીધું મેં તમને એનું વિસ્તૃત સ્વરૂપ જે છે એની સમજૂતી આપું છું. તો આર્હેનિયસ સમીકરણ આપણે આવું લખ્યું. આર્હેનિયસ સમીકરણ K = A × E−E/RT. આ સમીકરણ એવું સૂચવે કે જેમ તાપમાન વધે આ વધશે એટલે આખું મૂલ્ય ઘટશે, પણ માઈનસમાં ઘટાડો એટલે શું થાય? વધારો.
પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઘાતાંકીય વધારો છે એટલે આપણે આગળ સમજાવી પ્રમાણે કે ભાઈ તાપમાન વધે તેમ કે ઘાતાંકીય રીતે વધે. બીજું એક અગત્યનું પરિબળ છે ઈએ એટલે સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેમ ઓછું એમ કે વધારે, એટલે કે ઈએ ઓછો તેમ કે વધુ. કે એટલે વેગ અચળાંક. અહીંયા વેગ અચળાંક વધે એટલે સમજી જ લેવાનું કે પ્રક્રિયાનો વેગ વધે છે. તો આ રીતે તમે આ સમીકરણ જે છે એની સમજૂતી રજૂ કરી શકો. હવે આને આપણે આગળ વિસ્તૃત સ્વરૂપમાં લઈ જઈએ કે જેની મદદથી આપણે ઘણા બધા દાખલાઓ છે એની સમજૂતી લઈ શકીએ. તો આને આપણે સામાન્ય લઘુગુણક સ્વરૂપે લઈએ. કેના સ્વરૂપે લઈએ? સામાન્ય લઘુગુણક સ્વરૂપે. તો આનું લઘુગુણક લઈએ તો બંને ઘટકો જે છે એનું આપણે લઘુગુણક લઈએ. બે બાજુ લઘુગુણક લો એટલે આ રીતે લખી શકાય ln k બરાબર ln a. તમને ખબર જ છે કે લઘુગુણક સ્વરૂપ હોય ત્યારે ગુણાકાર એટલે શું થાય? સરવાળો. તો વત્તા આ પદ આવે, ઈ બેઝ ઉપર આધારિત કોઈ પણ ઘટક હોય એનો ln લ્યો એટલે ઈ બેઝ નીકળી જાય તો જે ઘાત સ્વરૂપ જે છે એ સામાન્ય સ્વરૂપમાં આવી જાય. આગળ માઈનસ છે એટલે આપણે માઈનસ લખશું ea rt. તો આનું આ લઘુગુણક સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? લઘુગુણક સ્વરૂપ. સમીકરણ નંબર 1 નું લઘુગુણક સ્વરૂપ સમીકરણ નંબર 2 થાય. અને જરા વ્યવસ્થિત ગોઠવી નાખીએ. લિનિયર k બરાબર minus ea/rt plus linear a. આ સમીકરણને આપણે y બરાબર mx plus c અરે સરખાવી દે. x અક્ષ ઉપર 1/t 1/t, x અક્ષ ઉપર 1/t, y અક્ષ ઉપર linear k લઈ અને એનો આપણે જો આલેખ દોરીએ તો આ આલેખ આપણને સીધી રેખા મળશે. (1/t) અને linear k વિરુદ્ધ 1/t. આનો આલેખ જે છે આપણને કેવી રેખા મળશે? સીધી રેખા. તો એ આપણે સુરેખા અથવા સીધી રેખા સ્વરૂપે આપણે બતાવી શકીએ. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે m શું છે? તો કે ભાઈ ઢાળ છે. ઢાળનું મૂલ્ય કેટલું મળે? તો કે ભાઈ ઢાળ બરાબર -ea/r. અને જ્યાં છેદે ને શું કહેતા હતા આપણે? અંતર છેદ. તો અંતર છેદ જે છે એના બરાબર linear a. તો હું એવું કહી શકું કે અહીંયા ઢાળ ઉપરથી મને સક્રિયકરણ ઊર્જા મળી જશે અને આંતરછેદ ઉપરથી a મળી જશે. linear a મળી જાય પછી એને લઘુગુણકમાં ફેરવી અને એનો એન્ટિલોગ જોઈ નાખો એટલે આપણે a મળી જાય. એ જ રીતના ઢાળના મૂલ્ય ઉપરથી e મેળવવા માટે r ગુણ્યા ઢાળ કરો એટલે આપણે e મળી જાય. તો એવું લખી શકીએ કે આલેખ પરથી ea અને a ના મૂલ્ય મેળવી શકાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આવા MCQ પણ પૂછાતા હોય છે કે ભાઈ આ આલેખનો ઢાળ શું છે, આ આલેખનો આંતરછેદ શું છે, તો આવી વસ્તુ ધ્યાનમાં રાખવી. બીજી વાત કે આને મારે જુદા જુદા તાપમાનને આગળ વિસ્તૃત કરવું છે. આ સમીકરણ નંબર 2 જે છે માની લો કે T1 તાપમાન છે. T1 તાપમાને માની લો કે વેગ અચળાંક K1 છે અને T2 તાપમાને વેગ અચળાંક K2 છે. તો સમીકરણ 2 ને આપણે આવી રીતે લખી શકીએ linear K1 બરાબર linear A minus ea/r T1. એ અચળાંક છે, એ પણ જે તે પ્રક્રિયા માટે અચળ જ છે. તાપમાન બદલાતા માત્ર શું બદલશે? વેગ અચળાંક. ધ્યાનમાં રાખજો. એટલે linear K2 બરાબર linear A minus ea/r T2. હવે આ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. સમીકરણ 4 માંથી સમીકરણ નંબર 3 ને શું કરી દઈએ આપણે? બાદ કરી દઈએ. તો સમીકરણ નંબર
સમીકરણ નંબર 4 માંથી 3 ને બાદ કરતા તો સમીકરણ 4 માઈનસ સમીકરણ 3 કરતા શું થશે? લિનિયર k2 માઈનસ લિનિયર k1, લિનિયર k2 માઈનસ લિનિયર k1, લિનિયર a માઈનસ લિનિયર a એટલે ડિલીટ થઈ જશે. માઈનસ EART2 માઈનસ માઈનસ પ્લસ EART1, તો આ નામ લખી શકું EART1 માઈનસ EART2. મિત્રો જોજો ખાસ, અહીંયા આમાંથી આ બાદ કર્યું, માઈનસ માઈનસ પ્લસ થયા એટલે પ્લસ વાળાને પહેલા લખ્યું અને માઈનસ વાળાને પછી લખ્યું છે. આ બંનેમાંથી કોમન શું નીકળશે એ આપણે કાઢી નાખીએ. તો આ બંનેમાંથી કોમન શું નીકળે છે? EA/R. અને બાદબાકીમાં લઘુગુણકની બાદબાકી હોય તો કેમ લખાય? તો કે ભાઈ લિનિયર k2/k1 બરાબર EA/R કોમન કાઢ્યું તો 1/T1 માઈનસ 1/T2. આ સમીકરણની મદદથી આપણે કોઈ પણ ઉકેલ મેળવી શકીએ. એટલે કે T1 તાપમાને K1 જાણતા હોય, T2 તાપમાને K2 જાણતા હોય તો સક્રિયકરણ ઊર્જા મળશે કે નહીં? કેમ કે R તો અચળાંક છે, એ તો આપણે જાણીએ જ છીએ. બીજી વાત કે ભાઈ જો તમે T1 તાપમાને અને T2 તાપમાને EA ગણી લીધો તો કોઈ નવા તાપમાને EA ની મદદથી નવો વેગ અચળાંક પણ ગણી શકો. એટલા માટે આપણા માટે મલ્ટીપર્પઝ છે. આના આધારિત દાખલાઓ પણ આપણે આ ચેપ્ટરની અંદર ગણવાના થશે. બીજું, આનું લોગ સ્વરૂપ લે, સામાન્ય ઘાતાંકમાં લે. લોગ સ્વરૂપ લેવું હોય તો તમને ખબર છે કે આને 2.303 વડે શું કરવું પડે? ગુણવું પડે. તો આમ લખી શકીએ log k2/k1. અહીંયા 2.303 વડે ગુણવાની જગ્યાએ ભાગી નાખીએ તો EA/2.303R 1/T1 માઈનસ 1/T2 ખ્યાલ આવે છે? તો આ સમીકરણ જે છે એ આર્હેનિયસ નું વિસ્તૃત સ્વરૂપ કહેવાય કે જેની મદદથી આપેલ સમીકરણ વડે T1 અને T2 તાપમાને K1 અને K2 ના આધારે EA ગણી શકાય. E એટલે એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા વિશે આપણે ભણવાનું છે બાકી છે, પણ આપણે અહીંયા આર્હેનિયસ સમીકરણને કન્ટિન્યુઅસ રાખ્યું છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આ રીતે E આપણે આ સમીકરણની મદદથી ગણી શકીએ. બીજું, જો EA જાણતા હોય તો નવા તાપમાને વેગ અચળાંક કે ગણી શકાય. તો આ રીતે તમે આ સમીકરણની મદદથી આવા કોઈ પણ ડેટા જે છે એ તમે નક્કી કરી શકો.